વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો પૂરા ઠાકોરના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને મજા આવે છે વ્લોગ જોવાની, મને ઉતારવાની મજા આવે છે. કેમ કે હવે મને થોડીક આમ મૂડમાં ગાડી આવી ગઈ છે. કેમ કે થોડાક દિવસ મૂડમાં ગાડી નથી એટલા માટે તડકો એવો પડે છે ને, તો અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો. નાસ્તો કરીને ફ્રેશ થઈને ફટાફટ આપણે આવી ગયા છીએ. અને પછી થોડી વાર એની પછી આપણે કામ ઉપર જવા નીકળવાનું છે. તો વાત કરું ને તો અમારે જો ઘરે પણ કામ હાલે છે, તો થોડું ઘરે પણ કામ હાલે છે, થોડું દુકાને પણ કામ હાલે છે. તો એમાં એવું છે કે આમાં ઉનાળાની સિઝનમાં બધું ખેંચવું હોય એટલે બધું ખેંચવું પડે. તમારે દેવાન છે બેન પીસી લઈને આવ્યા છે ત્યારે. તો જો કેમ પણ ખુરશી ઉપર બેઠા તો પીસી ગયું છે, આમ જોઈએ જમવાનો છે. તો હાલો હું તમને પાછા કન્ટિન્યુ પાછા વ્લોગમાં મળીશ. અત્યારે થોડુંક કામ છે મારે, કાકા મારવાના છે. તો એ મારી તો પીસી લઈને બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પછી તો અમે નીકળી ગયા દેવાનજી બેનને ગુડ મોર્નિંગ કહીને. એને પણ અમને ગુડ મોર્નિંગ કહી દીધું. પછી હવે જાય છે એમાં તઈને ભાઈઓ બુલેટ લઈ, કેમ કે રોયલ બુલેટ લઈને જાય છે. એમાં તઈને જાય છે કામ ઉપર. તો કામ ઉપર જઈને તમને પાછું મળું. તો અત્યારે પાછા આવી જાય હનુમાન દાદાના દર્શન કરવા. મેં કીધું હાલો હનુમાન દાદાનું મંદિર આપણે બાજુમાં છે, તો સૌથી પહેલાં હનુમાન દાદાના દર્શન કરતા અને પગે લાગતા. તો મેં સારા મુહૂર્ત તો સારું કરી નાખ્યું હતું હનુમાન દાદાને પગે લાગે. તો ભાઈ તમે બધા પણ દર્શન કરી લો હનુમાન દાદાના મંદિરના. તો આગળ પાછો અત્યારે હાલમાં આપણે આવી જશે દુકાને. તો મોટો બ્લોગ આપણે શરૂ કરી દીધો છે. કામ હતું અત્યારમાં કામ આવી જતું. આના દાંત જ આવતા હોય જ્યારે ગમે ત્યારે હોય ત્યારે. તો અત્યારે આપણે દુકાને આવી ગયા છે ને આપણે કામ ચાલુ છે. આ ચીઠી આપને આપી દીધી છે. આ લેટરમાં લખેલું છે કે કામ આ બધી બનાવી નાખજો એમ. તો આ ભાઈ ટીપે છે એંગલ. તો હું કાપવા બેસી ગયો છું. આપણે કટિંગ કરવાનું છે ને આપણે ટ્રાય કરવાનું. તો એ બધું કામ હાલે છે, ધીમે ધીમે કરતા રહ્યું. બીજું તો કાંઈ છે નહીં. આજે કાંઈ આપણે બીજે જવાનું છે નહીં. અહીંયા જ આપણે કામ રળવાનું છે દુકાને. તો કે તો 5 દી એવું રેડ્યા ને ટાટિયા ફાડી નાખ્યા. પંખા બાદ થઈ ગયા છે. કાલે હવે એમ લાગે છે કે રજા રાખવી જ હોય. કાલે રવિવાર આવે છે તો એમ લાગે છે રજા રાખવી જ હોય. આત્માને ઠંડક મળી જાય ને એવું ભાઈ કરી છે. આત્માને રાહતું છે. ઠંડક તો ક્યારની મળી જ ગઈ છે. તો હવે થોડી વાર મેં કીધું ડોક્ટર ધીમે ધીમે માહિતી આપી દઉં. બધી માહિતીમાં એવું છે કે બધી ફ્રેમો બનાવવાની છે, બારી બનાવવાની છે. નિશાળનું કામ તો પૂરું થતું જ નથી. એક ને એક થોડું નીકળતું જાય છે. 2 વર્ષનું વોર્નિંગ છે. 2 વર્ષ હજી 2 વર્ષ વ્યા જાય નિશાળનું કામ કરવાનું. કેમ કે 20 નિશાળના કામ કરવાના છે અંદાજે. થઈ જાય પણ વહેલા મોડા થઈ જાય. પણ એમાં શું છે કે આપણે નહીં હોય નિશાળમાં કામ કરવાનું. સમજાણું તમને બધાને. તો આપણે ટૂંક સમયમાં નવા સૂચના ઉગાડવા જઈએ છીએ. તમે બધા કન્ટિન્યુ આપણે બતાવવાનું છે કે હું સૂચના ઉગાડું. તો એ થવાનું જ છે. આપણું કામ ચાલુ છે, પ્રોસેસ ચાલુ છે. થોડાક દિવસમાં તો અત્યારે આપણે આવી ગયા છીએ બીજી દુકાને. તો આ બધા દરવાજાનું કામ મળે. આપણે આપણું કામ હતું પણ આપણે કામ દઈ દીધું. આપણે બીજું કામ દઈ દીધું. તો હવે બધા કોઈ જ્યાં એવું નથી. ધીમે ધીમે બધા આવે છે. તો થોડુંક અંધારું દેખાતું હોય છે. તો અંધારા પાસે જઈએ આપણે. તો એમાં એવું છે કે આપણે અત્યારે કામ કરવાનું છે ને. તો હાલમાં તો મેં તમને કીધું એ કામ છે આપણે, બરોબર. તો એ કામ આપણે કરવાનું ચાલુ કરી દેવાનું છે. તો એ ફ્રેમમાં મેં અડધી ફ્રેમ તો જોડી નાખી છે. પણ જે કઈ નિશાળનું જે કામ પૂરું છે ને એ પૂરું થોડુંક તે બાકી છે, એ પૂરું કરી નાખીશું. આ દરવાજો પાથરેલો છે ને એ દરવાજો આપણો હતો. મામો ભાણિયા બાદ બંધ કરતા હોય. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આ ગાંડાલાલ કરે. તો આવી બધી કઈક મોજ મસ્તી છે, મજા આવે. કાલે હું બનાવ્યું હતું તમે? કાલે હું બનાવ્યું હતું? દુકાને આપણે કામ મળે છે જાણીનું ને એવું બધું. તો આપણે થપ્પો તો મારી દીધો છે. આપણે જ્યાં નિશાળનું કામ પૂરું નથી. કેમ કે હાલ્યા છે એટલે તમને કીધું ને 2-3 વર્ષ આ વર્ષ તો આખું એમાં જ કાઢવાનું છે.
હેન્ડલ છે ને એ હેન્ડલ આપણે મારવાનું છે. તમે થોડી વાર મેં કીધું આપણે છે ને આરામ કરી દઈએ બે મેં કીધું થોડો ખાઈ પેલા ભાઈ વસ્તુ લઈને આવી જાય વસ્તુ લેવા ગયા છે ને બીજા જે કાંઈ કન્ટિન્યુ કામ કરવાનું છે ને કન્ટિન્યુ આપણે કામ આપણે ચાલુ કરી દઈએ. બાકી થોડી ઘણી બાકાજી કીધું આજે બોલશે કૃપા કરીને તમે બધા ધ્યાન આપો. તો અમે અત્યારે આવી ગયા છીએ સાઈડ ઉપર બધું કામ કમ્પ્લીટ કરીને પછી મેં કીધું વ્લોગ ઉતારું. તો સ્કૂલ છે ને હોસ્ટેલ છે તો ત્યાં અમે આવી ગયા છીએ. અમારા ભાઈ તો બી પછાડ કરે છે. ચાલો હવે અહીંથી જઈએ છીએ તો નીકળીએ હવે ધીમે ધીમે. તો થોડીક છે તડીકો છે તો તડીકો ન થાય પહેલાં નીકળી જાય. શું છે કે આપણે આ 2 જનરેટર છે આપણે કામ કરતા હતા. તો કામ કરતા હતા ને તો વેડનો ટાંકો મારે ને તો બેને ફટાકા કરી નાખ્યા. ટાટા પવન આવે છે તો અમારા જતીનભાઈ ધીમે ધીમે ગાડી હાકે છે. ધીમે ધીમે જઈ રહ્યા છીએ અમે બધા ઘર બાજુ. કેમ કે હવે એટલો ગાડો ફરવા જવા એટલા માટે પવન આવે છે તો અવાજ ઓછો આવે એટલા માટે મારે જોરથી ફરવા માટે ગાડી સહી આવે છે ને તું ચાલે ને યાર આપણે ઓલો ક્રિસ કપૂર કેમ પણ એની ગાડી આપતો હોય જેમ જાય છે ગાડી અમારે હાઈવે ઉપર. હવે જાય છે હવે જમવા માટે બધાને જમીને પછી તમને બધાને કન્ટિન્યુ જમવા મળશો. તો તમે અમારા હાઈવે રોડનો અને ટ્રેક્ટર ઉપર રાખી દીધું છે. મને વળી એવું છે કે બહુ ઉતારી આપણે જવાનું છે સાઈડ ઉપર સાઈડ ઉપર આપણે અત્રાસ ફીટ કરવા છે. તો ભાઈ હવે ભરોસા ગાડીમાં હવા ખાલી થઈ ગઈ છે એમાં. તો હવે જઈએ છીએ હવે બેલાર પતી જાય તો સારું છે. બહુ જ્યાદા પતરા છે ને પતી તો જાય કાલે જેમ પાછો થાય એમ લાગે છે. ચાલો હું જાય ભાઈ તમે આપણે સાઈડ ઉપર કન્ટિન્યુ બધા વ્લોગમાં મળું. ભાઈનું કામ હવે થોડું વાર પડતું મૂકી દઈ. પછી પેટમાં એવું છે કે અમે સડી જશે સાપરા માથે ને ઓલા બધા બેસી જશે હેઠ ને આપણે એક નંબર કરવાનું રહેશે. તો આપણે ઊંઘ મારી છીએ પાનું લઈને ચોટી ગયા છીએ. તો આ પત્ર આપણે ચડાવ્યા છે ને આખો શેડ આપણે કમ્પ્લીટ કર્યો છે આવડો. અને એનો વ્યૂ જોવો ને તો એક નંબર વ્યૂ આવે. પણ અહીંથી પછી આગળ જુઓ ને તો નેશનલ હાઈવે આવે ટાટાવાળાનું શોરૂમ. અહીંથી તો ટાટાવાળાનું શોરૂમ છે. હાઈવે રોડ છે જો ખટારા જતો જાય છે. તો આવું બધું લોકેશન ઉપર આપણે આવી જાય છે. આ ફેક્ટરી છે અહીંયા પડી જાય ફોર્ચ્યુનર. બાકી આપણે નથી આગવાની કેમ કે આપણે નો આખી જ છે લેવલ. તો એવું ન હોય લેવલ કરે ને તો આ માણા વતન કરી શકે પણ તારે ન તો બધું થાય. તો હાલો હવે અહીંથી હેઠા ઉતરી જાય ધીમે ધીમે આપણે વાંધી દેશે પાનાથી બુક મારી દીધા છે. એથી હેઠું ઉતરીને તમને બતાવવા સાપરું અમે ફોલ્ડિંગ સાપરું છે ને ફોલ્ડિંગ સાપરું કરેલું છે. તો એ સાપરું કઈ રીતના કર્યું છે એ રીતના હું તમને બતાવું હેઠે જાય જ્યારે ઘરે સીધા ઘરે આવી જાય બરોબર. એટલે તમને બધાને શું કે દેખાવામાં ટાઈમ ન રહ્યો તો આપણે આવી જાય. આમાં શું છે દરવાજો બનાવવાનો છે અત્યારે. તો એક તો બની ગયો છે ડેલો. બીજો ડેલો બનાવવાનો છે ફેન્સી દરવાજો બરોબર. તો અમારે ઓલો ભાઈ માંદો પડ્યો છે તો ચીપડો કાઢ્યો છે મોટો થઈ ગયો બરોબર. તો હવે મેં કીધું પેલા તો માથું બધું ઓળવી લો પછી તો એવું લાગે તો પછી પાછો ફ્રેશ થવા આવવું છે. કેમ કે જે વિડીયો બનાવવા આવવાનો છે અમારે યુટ્યુબ ઓલા ઇન્સ્ટાગ્રામમાં તો એ બનાવી આવું. તો એ બનાવી પછી પાછા આપણે કન્ટિન્યુ બધા પાછા વ્લોગમાં બધા ભેગા થાય બરાબર. તો મને તેમ લાગે છે કે હું ફ્રેશ થઈ જાઉં કેમ કે શું કહેવાય કામ હશે એટલે પછી નવરાય નહીં મળે એમ ફટાફટ વિડીયો બનાવવું ઇન્સ્ટાગ્રામમાં. અને અહીંયા બધા રણ વિખંડ કરી નાખ્યું છે. અહીંયા આપણે બને છે મસ્ત મજાનું અને પ્લેટફોર્મ બને છે જોરદાર. એ હજી તો કામ નથી શરૂ છે ધીમે ધીમે કામ શરૂ થઈ જાય. તો હાલો હું તમને નહીં ધન ફ્રેશ થઈને મને એમ થાય છે કે હું ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈ થઈને પાછો બધાને પાછો કન્ટિન્યુ બ્લોગમાં મળીશ. ઓકે મારા કલે જાઓ બધા કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી જાય મસ્ત મજાના ફ્રેશ થઈને આવી ગયા છે આપણે વિડીયો બનાવવા માટે. તો આજમાં એવું હતું કે આજે આપણે તમારા ભાઈ થોડાક પડી ગયા છે. તો પડી જવામાં એવું હતું કે આપણે હવે થોડોક સવારમાં આપણે મને ખબર હવે શું થયું હોય એ બધું તો ઠીક છે. પણ મેં અત્યારે મેં કીધું તમને બધાને કહી દો કેમ કે બપોર પછી તો મેં કીધું ઓછો બ્લોગનો વડકો લીધો છે. કેમ કે સાઈડ ઉપર જતા ત્યાંથી ને થોડાક આમ અસર બચાવી દીધી હતી બરાબર. તો થોડું ઘણું લાગી તો ગયું છે પણ એમ બરાબર. તો અહીંથી હું મારો બ્લોગ પૂરો કરું છું કેમ કે આજે મને જરા એમ મૂડ નથી. મૂડ આવે છે સવારે જો આવી જાય તો સારું છે હું તો એમ કહું છું બરાબર. તો હવે તો આમાં શું છે કે આપણે કન્ટિન્યુ હવે સવારમાં આપણે બ્લોગ અપલોડ કરવાનો કન્ટિન્યુમાં ફાઇનલ ડિસિઝન લીધું છે. એટલે કે અમારે સવારમાંથી ઉતરી જાય તો સાંજે મારો એડિટ થઈ જાય બ્લોગ તો પૂરો થઈ જાય સાંજે. તો સવારે પાછો આ બ્લોગ પાછો ચડાવી દો એમ એવી રીતના મેં બધું ગોઠવેલો પ્લાન ગોઠવેલો છે. તો જોઈ છે સવારમાં હવે કેટલાક માણસો પબ્લિક આપણે રિસ્પોન્સ આપે છે જોવે છે ખબર પડશે હવે. તો જ્યારે ખબર પડશે રિસ્પોન્સ જેવો મળશે એવો બરોબર. તો હાલો હવે તો અહીંથી મારે ઘરે જવું છે ધીમે ધીમે ઘરે જાવ પછી હું તમને પાછો કન્ટિન્યુ કાલના નવા વ્લોગમાં મળીશ. તો અહીંથી તમને બધાને તમારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા વગર તો તમે જાતા જ નહીં. તમારા ભાઈને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો અને ભૂલતા જ નહીં જરાય
તમે જે કાંઈ સમજો એ બરોબર. ને બીજામાં ઘણા ખરા જોવા આવે છે એટલે ખોટું આમ પર્સનલી એમ ના કહેવાય. તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખીને પૂરો વિડીયો જોજો એટલે તમને મજા જ આવશે પૂરા વિડીયો જોવામાં. કેમ કે છે તમને બધાને થોડી મજા, આમ તો મજા નહીં આવતી તોય પણ હું થોડો ટ્રાય મારું છું. જો થઈ જાય તો ટ્રાય આપણે બરોબર. તો મળું તમને કાલે નવા બ્લોગ. બોલવામાં થોડું કામ થઈ જાય તો મળું તમને કાલે નવા બ્લોગમાં. હારવારો ટાટા બાય બાય, જય માતાજી અને જય મા મેરડી. તો બધાને મળું કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ.